કૃષ્ણ. તો આજે આપણે બનાવશું પાણીપુરી. પાણીપુરી બનાવવા માટે 1 કપ રવો, 1 કપ મેદો અને 1 કપ જેટલું વોટર જોશે. ગરમ પાણી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું. કુણાઈ જાય પછી આપણે તેને સારી રીતે અડધી કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. તો આ બટેટા છે જેને આપણે પહેલેથી જ બાફેલા છે. તો હવે આપણે પાણીપુરીનું પાણી બનાવીશું. તે માટે ફુદીનો, કોથમીર, મરચી, લીલા મરચા, લીંબુ અને આદુને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું.
હલાવવાની રહેશે. ત્યારબાદ આપણે ખાંડને હલાવીને ઓગાળી લઈશું. આપણી ખાંડ ઓગળી ગઈ છે. ત્યારબાદ આપણે એક મોટા વાસણમાં બરફનું પાણી ઓગાળી લઈશું. તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું. પછી તેમાં આપણે ગ્રાઇન્ડ કરેલું પેસ્ટ એડ કરીશું. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે જલજીરા, સંચળ, ગરમ મસાલો અને પાણીપુરીનો મસાલો એડ કરીશું. ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે જલજીરા પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે થોડી કોથમીર એડ કરીશું. હવે આપણે ગરમ કરેલું પાણી લઈશું. તેમાં સંચળ, ગરમ મસાલો, પાણીપુરીનો મસાલો અને મરચું એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે પાણીપુરી મસાલો એડ કરીશું. અને જરૂરિયાત મુજબ જલજીરા પણ એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને એમાં આપણે લીંબુનો રસ પણ એડ કરીશું. તેમાં આપણે સ્વાદ અનુસાર નમક પણ એડ કરીશું. તેમાં આપણે ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ પણ એડ કરીશું. તો તૈયાર છે આપણું તીખું અને મીઠું પાણી. તો હવે આપણે પૂરીને બનાવીશું. હવે તેને આપણે સાવ આછી વણીશું. પછી તેમાં આપણે ગોળ શેપથી આકાર પાડીશું.
કેવી ક્રિસ્પી થાય છે. તો હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવીશું. હવે આપણે બાફેલા બટાકાની છાલ ઉતારીને તેને મેશ કરી લઈશું. પછી તેમાં આપણે બાફેલા ચણા પણ એડ કરીશું. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી તેમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. પછી તેમાં આપણે મરચા પાવડર પણ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે પૂરીને ભરી લઈશું. દરેક પૂરીમાં આપણે આ રીતે મસાલો ભરી લઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે. બધી પૂરી ભરાઈ ગયા બાદ તેમાં આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળી એડ કર્યા બાદ હવે તેમાં આપણે સેવ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે કોથમીર એડ કરીશું. હવે આપણે એક ગ્લાસમાં મીઠું પાણી એડ કરીશું. અને એક બાઉલમાં તીખું પાણી એડ કરીશું.